આજે તમે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની એક સચ્ચાઈ જાણતા જજો। ઘણા બધા લોકો એવું કહે છે કે ચૈતર વસાવા એક ગુંડા છે। ભાઈ આપણે આવો શબ્દ ન વાપરી શકીએ, પણ આજે એમને જવાબ આપવાનો છે। કેમ ભાઈ? ચૈતર વસાવા ઉપર 15 થી 20 ગુનાઓ નોંધાયેલા છે। ગુજરાતની અંદર ઘણા બધા આવા મોટા નેતાઓ હશે, પણ એમના ઉપર ભાઈ આટલા બધા ગુનાઓ નહીં હોય જેવી રીતે ચૈતર વસાવા। શું ખરેખર કોઈ નેતા ઉપર આટલા બધા ગુનાઓ હોય? શું નેતા આટલા બધા ઘમંડી હશે? શું ગુંડાગીરી કરતા હશે ત્યારે એમના ઉપર આટલા બધા ગુનાઓ નોંધાયેલા હશે? તો મિત્રો ના, એવું કંઈ જ નથી। આજે તમે ચૈતર વસાવાની સચ્ચાઈ જાણતા જજો, કારણ કે જે લોકો ચૈતર વસાવાને એવા માને છે કે ચૈતર વસાવા ગુંડાગીરી કરે છે, ચૈતર વસાવા બહુ દાદાગીરી કરે છે, અને ચૈતર વસાવા ધારાસભ્ય બન્યા પછી એમની દાદાગીરી બતાવે છે, એમનો પાવર બતાવે છે, તો ના મિત્રો ના, એવું કંઈ જ નથી। કારણ કે જેવી રીતે ભાઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા જેવી રીતે ડેડિયાપાડાની અંદર ભાઈ ઘણા બધા વોટથી જીતતા હોય છે અને એમની જનતા એમને જે સપોર્ટ કરતી હોય છે, તો ભાઈ એવું કોઈ દિવસ બને જ ના કે ચૈતર વસાવા ઘમંડી છે, ચૈતર વસાવા દાદાગીરી કરે છે અને ચૈતર વસાવા ધારાસભ્ય બન્યા પછી એમનો પાવર બતાવે છે। તો ના મિત્રો ના, ચૈતર વસાવા ઉપર જે પણ ગુનાઓ નોંધાયેલા હશે એ ગુનાઓ ભાઈ ચૈતર વસાવાએ ખુદ નથી કરેલા। એ ગુનાઓ કેમ થયા છે? જનતાના હક અધિકાર અને એમની લડાઈ માટે, એમને ન્યાય અપાવવા માટે ચૈતર વસાવા ઉપર 15 થી 20 જેટલા ગુનાઓ નોંધાયેલા છે। આ ગુનાઓ ભાઈ ચૈતર વસાવાએ ખુદ નથી કર્યા કે કોઈનું મર્ડર નથી કર્યું કે એમના ઉપર ગુનાઓ નોંધાયા છે। ચૈતર વસાવાએ જનતા માટે જે લડત લડી રહ્યા છે એમાંથી ક્યાંક ને ક્યાંક નાની મોટી વાતમાં ચૈતર વસાવાને વારંવાર જેલમાં ફસાવવામાં આવે છે અને ચૈતર વસાવા ઉપર ગુના નોંધવામાં આવે છે। તો ઘણા બધા લોકો એવું માની બેઠા છે કે ચૈતર વસાવા ઉપર આટલા ગુનાઓ છે તો ચૈતર વસાવા તો ઘમંડી હશે, તે તો ગુનેગાર હશે, તે તો બહુ દાદાગીરી વાળો માણસ હશે। તો ભાઈ એવું કઈ નથી। એક ધારાસભ્ય છે, ધારાસભ્યનો કોઈ જ એમને ઘમંડ નથી। જેવી રીતે સાદું જીવન જીવે છે, જેવી રીતે આમ વ્યક્તિ જીવન જીવે ને, એવી રીતે ભાઈ ખેતી જોડે જોડાયેલા સંબંધો, ગામડાના લોકો જોડે જોડાયેલા સંબંધો, એવા ભાઈ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સંબંધો છે। આ વિડીયો પસંદ આવ્યો હોય, ચૈતર વસાવાની સચ્ચાઈ જાણી હોય, તો ભાઈ તમને થોડો પણ વિડીયો પસંદ આવ્યો હોય તો ચૈતર વસાવા માટે એક લાઈક કરતા જજો અને કોમેન્ટની અંદર આદિવાસી કિંગ તરીકે ઓળખાતા ચૈતર વસાવા માટે 2 શબ્દો જણાવતા જજો। તમે શું કહેશો ચૈતર વસાવા માટે એ પણ જણાવતા જજો।